જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ બેંકોમાં મ્યુલ બેંક એકાઉન્ટો ખોલાવી ભારતભરમાંથી સાયબર ફ્રોડ આચરી ખૂબ જ મોટી અને માતબર રકમની શંકાસ્પદ હેરફેર કરતા સાયબર ક્રિમિનલોની પકડી પાડતી સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢ રેન્જ ₹253 કરોડના મોટા સાયબર ફ્રોડ મામલે સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી. આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ સુરત જેલમાં છે, જેને પણ ટૂંક સમયમાં પૂછપરછ માટે લાવવામાં આવશે. આ સાયબર ફ્રોડ ગેંગ દ્વારા 360 થી વધુ બેંક એકાઉન્ટ્સ મારફતે કરોડો રૂપિયાનું હેરફેર કરવામાં આવતું હતું. સમગ્ર ભારતભરમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલા 8 આરોપીઓ જૂનાગઢમાંથી જ ઝડપી કરવામાં આવ્યા છે. આરોપીઓ પીએનબી, બીઓબી, બીઓઆઈ, એક્સિસ સહિત અનેક બેંકોના એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ કરતા હતા. આ મામલે વધુ માહિતી આપતા સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી સીવી નાયક. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જૂનાગઢના મ્યુલ એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 એકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવેલ. એ 9 એકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ 9 એકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે. જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે. અને આ એકાઉન્ટોની વાત કરીએ તો એ એકાઉન્ટોમાં પણ 13 કરોડ 27 લાખ જેટલી રકમ આ એકાઉન્ટોમાં આવેલી છે. એટલે આપણે આ સમજી શકીએ કે કેવડું મોટું સાયબર ક્રાઇમ આ એકાઉન્ટો મારફતે થયેલ છે. એટલે 360 લોકોને આખા ભારતભરમાંથી છેતરી અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના અંદર આ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. એટલે આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપી એમાંથી એનડીપીએસના ગુનામાં જેલમાં છે, એનું પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. અને આ તપાસના આધારે અન્ય જે એ એકાઉન્ટોને આગળ મોકલવાની જે ચેન છે એ ચેનને પણ તોડી પાડવા અને મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. મોડસ ઓપરેન્ડી એક છે, વારંવાર આપણે જોઈએ છીએ કે જે સાયબર ક્રાઇમ થાય છે એના અંદર મૂળ પૈસાની હેરફેર માટે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય. હવે આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે. એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ, એના એજન્ટો દ્વારા એનો સંપર્ક કરાવી એમને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે. અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની નાની લાલચમાં આવીને મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે. હાલમાં જે આરોપીઓ અમે ધરપકડ કરેલી છે તમામ 8 આરોપીઓ જૂનાગઢના જ છે. જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ તમામ જૂનાગઢના છે અને એ જે લોકોને એકાઉન્ટ આગળ પ્રોવાઈડ કરેલ છે એ જૂનાગઢના બહારના અને રાજ્ય બહારના પણ હોઈ શકે છે. તેની તપાસ ચાલુ છે. એ આમાં જે અમે 8 આરોપી પકડેલ છે એના નામ આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી, જાવિદ કાળુભાઈ તુર્ક પઠાણ, ભરતભાઈ કાંતિભાઈ દેત્રોજા, અર્જણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, અલ્તાફ કાળુભાઈ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા, ચિરાગ શાંતિભાઈ સાધુ અને રક્ષિતભાઈ પરસોત્તમભાઈ કાછડિયા. આ 8 આરોપીઓ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. અને 9મો આરોપી હુસેન નાસિરભાઈ તુર્ક એ હાલ જેલમાં છે, જેની ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. જરૂર લાગે રિમાન્ડ લેવામાં આવશે. જો નામ આગળની તપાસ પૂરી થઈ જશે આનો તો રિમાન્ડ નહીં લેવામાં, બાકી એમાં રિમાન્ડ લેવામાં આવશે. આ 8 લોકો તો બધા અલગ અલગ છે, એકબીજા સાથે કનેક્ટેડ નથી, પણ એના ઉપરની જે કડી છે એજન્ટો એ એકબીજા સાથે સંકળાયેલા હોઈ શકે એવું અમારું માનવું છે. કે જે લોકો નાની નાની લાલચમાં આવીને નાનામાં મોટા કમિશન 25-50 હજાર રૂપિયાના કમિશનમાં આવી ને કમિશન લેવાના ચક્કરમાં આવા મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે, એને પણ
આટલી જ સજા મળે જેટલી મોટા સાયબર ક્રિમિનલને મળતી હોય છે. એટલે આવે નાની લાલચમાં ફસાય નહીં અને મહેનત કરીને પોતાની આજીવિક જે છે એને ચલાવે. આવી રીતે લાલચમાં આવીને ગેરકાયદેસરના રૂપિયા જો લેવામાં આવે તો એને સાયબર ક્રિમિનલ તરીકે ટ્રીટ કરવામાં આવશે. અને જો કોઈ આવા એકાઉન્ટ્સ લેવા માટે પબ્લિકનો કે જનતાનો સંપર્ક કરવા માટે કોઈ બહારના એજન્ટ આવે તો અત્રેની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા અમે આપને મારફતે અપીલ કરીએ છીએ.